છો? તો સ્વાગત છે આજે અમારા નવા વિડીયોમાં। અને જો સવાર પડી ગયું છે અને જો ચા ભાખરી તો નથી બનાવી, ચા ને ગાંઠિયા ને ખાખરા ને મમરા ને એવું ખાવા બેસી ગયા છીએ, ચાનો નાસ્તો કરવા। અને જો સાંજે આટલા વાસણ ધોયા હતા અને બીજા બાકી છે, હજુ થોડાક ધોવાના બાકી છે અને આજ તો આખો વયો જાય છે। અને આપણે તો મસ્ત મજાના નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, પણ આજે આખો દી નાઇટ ડ્રેસમાં જ રહેવાનું છે, એટલે ચાલો નાસ્તો કરવા। હાલો નાસ્તો કરવા આવી જાવ। દાળ પકવાન લઈ નાખ્યા છે અને જો બધું ઘરનું ઠેકાણા વગરનું બધું પડ્યું છે। મેળામાંથી લીધું હતું, કેટલું મસ્ત છે। અને આ બધું ચારે સારું થશે, પેલા ઈ કે સાંજે નહીં બપોર થઈ જવું પડે, સુવાનું હોય। બપોર ન થાય, અમારી રૂમ છે ને કેવી ધોવાનું છે, ધોવાનું અંદર બધું બાકી છે, અંદર ખાલી કચરો જ કાઢ્યો છે, કચરો કાઢવાનો બાકી છે। ધોઈશું ને ધોઈને પછી અમારી રૂમ શણગારશું, પછી તમને બતાવશું કા। ચાલો દાળ પકવાન ખાવા, નાસ્તો કરવા। હાલો ફેમિલી, 12 વાગી ગયા છે ને આપણે મીંડા સીવી રાંધવામાં તો જો દાળ ઢોકળી બનાવવાની છે, લોટ બાંધી દીધો છે, આમાં દાળ બફાઈ છે, આજ તો નીચે ગેસ રાખ્યો છે, તરબૂચ ખાતા હતા એને મેં દીધું છે, અને અડધું ફરધું કામ થયું છે અને અડધું ફરધું બાકી છે। જો ઘોડો ને એવું તો લગાડી દીધું છે, આ માળી ને બધું બાકી છે, અને આ બેઠા છે ફોનમાં જોવે છે કા દાળ ઢોકળી। હા ખાવાનું બનાય તો બનાવું તો શું તો આ દાળ ઢોકળી બનાવી નાખવી ને પછી ખાઈ લેવી ને, હજુ બાર તો એમ નામ પડ્યું એમ જો રણ વિખણ પડ્યું છે, અને હવે આપણે દાળ ઢોકળી બનાવી નાખવી ને પછી આને ખવડાવી દેવી। હાલો ફેમિલી, 4 વાગી ગયા છે ને આપણે અડધું ફરતું કામ તો થઈ ગયું છે, અને જો નાસ્તાનો ટાઈમ થઈ ગયો ને તો નાસ્તો કરવા બેસી ગયા। તરબૂચ ઠંડુ કા તરબૂચ ખાવાનું છે, પેપ્સી વધારે ચાલુ છે, જો તરબૂચ ખાવા ચાલો તમે બધા પણ તરબૂચ ખાવા, અને તો તરબૂચ ખાવા બેસી ગયા છે। અને બહાર તો એટલો કાળા ગજબનો તડકો છે ને, બહાર તો કંઈ કામ થાય એવું જ નથી, એટલે આપણે હે ને અંદર વાસણ ને એવું ગોઠવતા હતા ને આપણે વાસણ અંદરથી ગોઠવી દીધા, જો વાસણે ગોઠવી દીધા, માળી મેકી દીધા, અને હવે આપણે બહાર થોડું જાજુ કામ છે, કપડાને એવું ધોવાનું છે, એ આપણે ધોઈ નાખશું, પછી ઊંચાને ઠેકાણે પાડવાનો છે। જો આ બાજુ હતો ને હવે આ બાજુ લીધો છે કા ફેરવવાનો છે। તો ફાઇનલી મિત્રો આપણે નાહી લીધું છે અને વાગી ગયા છે, કેટલા વાગી હશે તમને બતાડું, ઘડિયાળ ટીંગાડવાનો ટાઈમ નથી મળ્યો, જો 8 વાગી ગયા છે। અને આપણે હજુ બધું ઘરનું કામ તો એમનામ પડ્યું છે, બહાર હું કર્યું ત્યાં ઘરમાં બધું એમનામ પડ્યું છે, અને 8 વાગી ગયા ને હજુ આપણે રાંધ્યું નથી, એટલે આપણે જવાનું છે બહાર। જો ઘરમાં બધું એમનામ પડ્યું છે, આ બધું સરખું મેકવાનું છે, આજ થાય એટલું આજ કરશું, બીજું કાલ કરશું। તો આ જો બહાર બેસી ગયા છે, આજ કંઈ કામ કરાયું નથી, શું કામ કંઈ ઘરનું કામ કરી તો કંઈ કરાયું નથી કાં ચેમ ન કરાયું હે, એટલું મેકું તું ને ત્યાં જમવાયું છે, અહીંયા જગ્યા નથી બેકવાયની, એટલે બહાર મેં પાડોશી ધાબા ઉપર મેકું તું કા ત્યાં ચકસા આંકાર સાઈડમાં મેકી દો ને, ત્યાં ખરશે બધું જવું છે ને। તો ચાલો મિત્રો, હવે અમે જાવી અને હું થઈ જાઉં રેડી, આ બધું ઘરનું કામ તો આવીને કરશું, થાય એટલું, બીજું બધું તો કાલ। હવે ચાલો ગાઈસ ઢોસા ખાવા, અમે ઢોસા ખાવા આવતા રહ્યા છીએ, ચાલો જેઠાલાલ ચાલુ હારો હાય કા। ફાઇનલી મિત્રો આપણે બહાર જમીને આવતા રહ્યા છીએ, ત્યાં ઢોસા ખાવા, અને આવી ગયા ને 10 વાગી ગયા છે, અને હવે આપણે વિડીયોનો એન્ડ કરવાનો છે, જો આ બાર પથારી કરી નાખી છે, અને હવે તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો બાય, ગુડ નાઇટ।